24મી જૂન બુધવાર આ દિવસ રામચંદ્ર ભગવાન કી જય. કન્યા કેળવણી મંડળ હંમેશા કન્યા કેળવણી પ્રવેશ મહોત્સવ હંમેશા આપણા ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી 2001માં એમણે સુકાન સંભાળ્યો. ત્યારબાદ 2003થી કન્યા કેળવણી મહોત્સવ તરીકે એને મહોત્સવ તરીકે કેમ ઉજવવામાં આવ્યો એનો એક દાખલો કહીશ. કન્યા કેળવણી મહોત્સવ એટલે આપણી જે દીકરીઓ છે એનો જે સાક્ષરતાનો જે દર હતો એ સાક્ષરતાના દરને એટલે સાક્ષરતા એટલે કે 100 દીકરીઓ છે, 10 દીકરીમાંથી 2 દીકરી ભણતી, 10માંથી 8 દીકરી ભણતી નહીં. એ પરિસ્થિતિ હતી આપણા ગુજરાતની. અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે, આદિવાસી વિસ્તારની દીકરીઓ ભણવામાં ખૂબ જ પાછળ હતી. એની ચિંતા કરીને સૌથી પહેલાં આપણું ઘર, આપણું પરિવાર, આપણું ગામ, આપણો તાલુકો, આપણું ગુજરાત અને આપણું રાષ્ટ્રને મજબૂત કરવું હોય તો શિક્ષણ આપવું પડે. સૌથી પહેલાં એને શિક્ષણ મળશે તો એ પ્રગતિ કરશે. ત્યારે એના માટેની ચિંતા આપણા હાલના ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 2003થી શરૂઆત કરી અને આજે આ સાક્ષરતાનો જે દર છે આજે મોટાની વાત કરું તો 70, 78, 80% ઉપર